નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 પહેલું ચેપ્ટર સંજ્ઞા, ધંધાનું સ્વરૂપ, હેતુ અને મહત્વ એ ચેપ્ટરમાં આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ સંજ્ઞા, બીજું તો કે એમાં આપણે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો ધંધો, વ્યવસાય અને રોજગાર એ સંખ્યા પછી ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ જોયું. એમાં કઈ રીતે વર્ગીકરણ કર્યું તો કે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. એમાંથી આપણે વેપારમાં ચીજવસ્તુઓ કે સેવાની લેવડ દેવડ થતી હતી, જ્યારે વાણિજ્યમાં વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ કઈ આવી હતી ત્યારે સેવાઓ આપણે જોયું હતું. ત્યારે આપણે એમાં જોઈએ વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર એવી દરેક સેવાઓ આપણે સમજાતા. આ પાઠ સાથે જોડાયેલી છે. આપણે ધંધા સાથે સંકળાયેલી સેવાઓ વિશે એટલે કે ધંધાકીય સેવાઓ ભાગ 1, ધંધાકીય સેવાઓ 1 માં આપણે કઈ સેવાઓ સમજવાની, કારણ કે હાલના યુગમાં એટલે કે અર્થતંત્રમાં અત્યારે જોઈએ તો સેવાનું મહત્વ દિવસે ને દિવસે વધતું જાય છે. આપણે જ્યારે ઓનલાઈન ખરીદી કરીએ છીએ તો એ આપણા ઘર સુધી સેવા પૂરી પાડે છે. વાહન વ્યવહારની સેવા, સંદેશા વ્યવહારની સેવા પૂરી પાડે છે. એટલે કે હાલના અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ વધતું જાય છે. કોઈ પણ વસ્તુનું રિપેરિંગ કરવું છે તો તમે ફોન કરશો તો તરત એ વ્યક્તિ ઘરે આવી અને એ રિપેર કરી જશે. આપણે અહીંયા સુધી લઈ જવું પણ પડતું નથી. એટલે હાલના ધંધાકીય યુગમાં અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ દિવસે ને દિવસે વધતું જાય છે. સેવાઓને કારણે શું થયું છે તો કે સગવડતામાં અને અનુકૂળતામાં વધારો થયો છે. હવે આપણે ધંધાકીય સેવાઓમાં આજે આપણે વીમો, ટપાલ સેવા, વખાર અને વાહન વ્યવહાર આ ચેપ્ટર ધંધાકીય સેવાઓ 1 માં આપણે આ 4 સેવાઓ વિશે સમજવાનું છે. જે બાકીની સેવાઓ છે એ આપણે આના પછીના ચેપ્ટરમાં સમજશું. કઈ 4 સેવાઓ તો કે વીમો, ટપાલ સેવા એટલે કે સંદેશા વ્યવહારની સેવાઓ ટપાલ સેવામાં આવી જાય. વખાર તમને ખબર છે કે જ્યાં શું કરવામાં આવે, માલનો સંગ્રહ કરી રાખવામાં આવે, માલને સાચવવામાં આવતું હોય. વખારને આપણે ભંડાર તરીકે પણ ઓળખી શકીએ. પછી વાહન વ્યવહારની સેવા. વાહન વ્યવહાર શું કામ ઉપયોગી આવે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર કરવા માટે વાહન વ્યવહાર ઉપયોગી નીવડે છે. એટલે કે વાહન વ્યવહારની સેવાથી માલની સરળતાથી હેરફેર કરી શકાય છે. એટલે કે ધંધાકીય યુગમાં આપણે વીમો, ટપાલ સેવા, વખાર અને વાહન વ્યવહાર આ સેવાઓ તો આપણે પાઠ 1 માં ભણવાની છે. ધંધાકીય સેવાઓ 1 માં આપણે આ 4 સેવાઓ ડિટેલમાં ભણવાની આવશે. વીમો એટલે ઇન્સ્યોરન્સ. તમે વીમાનું નામ તો સાંભળ્યું હશે. ઘરમાં પણ ચર્ચા થતી હોય કે વીમો ઉતરાયો છે કોઈ પણ વસ્તુ. ધારો કે તમે કોઈ બાઇકની ખરીદી કરો છો, ત્યારે બાઇક લેવા જશો તો તમને યાદથી ડીલર તરફથી કહેવામાં આવે કે તમારે બાઇકની સાથે ઇન્સ્યોરન્સ ફ્રી આપવામાં આવે. કોઈ પણ વાહન હોય તો દરેક વાહનનો વીમો ઉતારવામાં આવતો હોય. શું કામ તો કે કોઈ પણ કારણોસર અકસ્માત થવાથી વાહનને નુકસાન થાય તો એની સામે એનું વળતર મળી રહે. વાહનનો વીમો ઉતારવામાં આવતો હોય. એવી જ રીતે ધંધાકીય એકમ પણ પોતાના વાહનનો વીમો ઉતરાવતા હોય, પોતાના માલનો વીમો ઉતરાવતા હોય, પોતાને જે જગ્યાએ મકાન એટલે કે જે જગ્યાએ ધંધાકીય એકમ છે એ જગ્યાનો પણ એ વીમો ઉતરાવતા હોય છે. એટલે કે કોઈ માલ સામે અકસ્માતનો વીમો ઉતરાવી શકાય, જેમ કે આગ લાગે, વરસાદમાં પલળી જાય, કોઈ પણ એવા નુકસાનો છે એની સામે વળતર મેળવવા માટે વીમો ઉતારવામાં આવતો હોય. વીમો ઉતારવાથી કોઈ જોખમ નથી થઈ જતું કે આ વસ્તુનો આપણે આ વાહન ગાડી લીધી છે તો એને અકસ્માતનો વીમો ઉતરાવ્યો છે તો એ ગાડીમાં અકસ્માત નહીં થાય એવું શક્ય નથી, એવું હોતું નથી. પણ અકસ્માત થયા પછી તમને એનું જે આર્થિક નુકસાન થાય છે એ નુકસાનનું વળતર મળી રહે તે માટે વીમો ઉતારવામાં આવતો હોય છે. એટલે આપણે ઘણી વખત જોયું, આપણે ઘરમાં
આપણા જીવનનો પણ વીમો ઉતરાવેલો હોય છે. બીજું તો કે મેડિક્લેમ દવાખાનાનો વીમો પણ ઉતરાવેલો હોય છે. આપણે કંઈ પણ શારીરિક કંઈક માંદગી થાય તો એની સામે વળતર મળી રહે તો એના વીમા પણ ઉતરાવેલા હોય, એટલે મેડિક્લેમ પણ ઉતરાવેલો હોય છે. દરેક વીમા વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે. એટલે કે ધંધાકીય એકમ પોતાના માલને જે કંઈ નુકસાન થાય છે નુકસાન સામે આર્થિક વળતર મળી રહે એ માટે વીમો ઉતરાવતા હોય છે. એટલે કે અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ વધતું જાય છે, જેમાં આપણે બેન્કિંગ, કારણ કે બેંક થ્રુ કંઈ પણ વસ્તુની ખરીદી કરશું તો નાણાંની લેવડ દેવડ આપણે ચેક દ્વારા કરશું, અથવા બેંકમાંથી આપણે ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કરીએ ત્યારે પણ શું થશે, બેંક દ્વારા ડાયરેક્ટ એની સાથે વ્યવહારો થતા હોય છે. બેંકમાંથી કંઈ વસ્તુઓ ખરીદવા માટે લોન લેવામાં આવે તો બેન્કિંગ સેવા પણ પૂરી પાડતા હોય છે. વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે આર્થિક પ્રવૃત્તિ અને સેવાઓ પણ વટાવી ગઈ છે, અને કૌટુંબિક અને સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. એ આપણે દરેક વીમાઓ વિશે આગળ સમજશું, કયા પ્રકારનો વીમો ક્યારે ઉતરાવવામાં આવતો હોય છે. અત્યારે પહેલા તો આપણે ક્લિયર કરી લઈએ, વીમો એટલે શું? વીમા માટે બે પક્ષકારો હોવા જોઈએ, એક વીમો લેનાર અને બીજું વીમો ઉતારનાર, જેની પાસેથી આપણે વીમો લીધો. મોટાભાગે આપણે એજન્ટ થ્રુ વીમાનું કરતા હોય છે, એજન્ટ દ્વારા વીમો ઉતરાવતા હોય છે, જેથી કરીને આપણે કાંઈ બીજી કાંઈ ચિંતા રહેતી નથી, કાગળિયા કલેક્ટ કરવા, વીમો પોલિસી ભરવી, એવું કંઈ રહેતું નથી. એટલે એજન્ટ થ્રુ આપણે વીમો ઉતરાવતા હોય. એટલે કે વીમો ઉતારનાર અને વીમો લેનાર બે પક્ષકારો હોય છે. ચાલો આપણે વીમાનો અર્થ સમજીએ. તો કે વીમો એટલે બે પક્ષકારો. કયા કયા બે પક્ષકારો? તો કે વીમો ઉતારનાર અને વીમો લેનાર. વીમો ઉતારનાર અને વીમો લેનાર કેટલા પક્ષકારો હોય છે? બે પક્ષકારો. એક વીમો જે વ્યક્તિનો કે વસ્તુનો વીમો ઉતારવામાં આવે છે, વીમો ઉતારનાર, જેની પાસેથી આપણે ઉતરાવ્યો છે એ ઉતારનાર, અને જેને વીમો લીધો છે એ વીમો લેનાર કહેવાય. એટલે કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવું લેખિત કરાર. આ કરાર જે થાય છે એ લેખિતમાં કરવામાં આવે છે, મૌખિક